નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રક્ષાબંધન મિત્રો, હવે સમય નોંધી લો, તમારા માટે કામનો સમય હતો। રક્ષાબંધન 8 ઓગસ્ટે નહીં પરંતુ 9 ઓગસ્ટે ઉજવવામાં આવી। હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ પૂર્ણિમાના 8 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે અને 12 મિનિટે શરૂ થઈ અને 9 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે 24 મિનિટે સમાપ્ત થઈ। ઉદય તિથિના આધારે રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવવામાં આવી। શુભ સમય સવારે 5 વાગ્યે અને 47 મિનિટથી બપોરે 1 વાગ્યે 24 મિનિટે હતો। ભદ્રા 9 ઓગસ્ટે સવારે 1 વાગ્યે 52 મિનિટે સમાપ્ત થયો હતો, જેથી રાખડી બાંધવા માટેનો આ સમય શુભ માનવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50,000ની લાંચ લેતા મામલતદાર ઝડપાયા છે। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વર્ગ 2 કક્ષાના મામલતદાર જગદીશ કુમાર ડાભી 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। તેમણે રેતી ભરેલી ગાડીઓને ન પકડવા અને દંડ ન કરવા માટે લાંચની માગણી કરી હતી। તેમની સાથે આઉટસોર્સ કર્મચારી કમલેશ કુમાર પરમાર પણ સામેલ હતા। એસીબીએ મામલતદાર કચેરીના પાર્કિંગમાં આઉટસોર્સ કર્મચારીને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશનો મામલો, 60 પીડિત પરિવારો અમેરિકી કોર્ટમાં અરજી કરશે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના પીડિત 60 પરિવારો બોઇંગ કંપની સામે અમેરિકી કોર્ટમાં અરજી કરશે। પીડિત પરિવારે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર દ્વારા તપાસની માંગ કરી છે। પ્રારંભિક રિપોર્ટમાં બહાર આવ્યું છે કે દુર્ઘટના સમયે બંને એન્જિન બંધ થઈ ગયા હતા। પરિવારોનો આક્ષેપ છે કે બોઇંગ કંપનીએ આર્થિક નફા માટે વિગતો છુપાવી છે। આ ફ્લાઇટ 12 જૂને અમદાવાદથી લંડન જઈ રહી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાભરના 10 યાત્રાળુઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધરાલી ગામે પૂરના કારણે મોટું નુકસાન થયું છે। એવામાં વડોદરાના 5 પ્રવાસી ગંગોત્રી ખાતે ફરવા ગયા હતા, પરંતુ તેઓ સુરક્ષિત હોવાના સમાચાર છે। બનાસકાંઠાના 10 યાત્રાળુઓને સેનાએ એરલિફ્ટ કરીને ઋષિકેશ પહોંચાડ્યા છે। કુલ 409 પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફના દળો સતત કાર્યરત જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જવાનોની આ કામગીરી વખાણવા લાયક જોવા મળી છે। ઉત્તરકાશી અને ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી છે। ભારે પૂરના કારણે રસ્તા બ્લોક થઈ ગયા છે। તેવામાં સેનાના જવાનો જનતાની મદદે આવ્યા છે, જેમાં સોશિયલ મીડિયામાં જવાનોની કામગીરીનો એક વિડીયો સામે આવ્યો છે। જોઈ શકાય છે કે જવાનોએ 110 ફૂટનો પુલ ગણતરીના કલાકોમાં બનાવ્યો। આ પુલના નિર્માણ માટે લોહિત વેલી અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કરવામાં આવ્યું હતું, જેની અવરજવર સરળ બની છે। શું કહેશો મિત્રો તમે આ જવાનોની કામગીરીને? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં રાહતની મતદાર અધિકાર રેલી। રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં મતદાન અધિકાર રેલીમાં કહ્યું કે આપણે કોઈ પણ કિંમતે બંધારણ બચાવવું પડશે। તેઓ મને કહે છે કે મારે શપથ લેવા પડશે। મેં બંધારણ સામે શપથ લીધા છે। અમારા ખુલાસા પછી ચૂંટણી પંચે તેની વેબસાઇટ બંધ કરી દીધી। જો તેઓ અમને ઇલેક્ટ્રોનિક ડેટા આપે તો અમે તેમને કહીશું કે ફક્ત એક બેઠક નહીં પરંતુ સમગ્ર દેશમાં મત ચોરી થઈ છે। ચૂંટણી પંચ બંધારણનું છે, ભાજપનું નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ ટેરિફથી હીરા ઉદ્યોગ ઉપર બેરોજગારીનું સંકટ। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 50% ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ ઉપર મોટું સંકટ ઊભું થયું છે। આ ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય હીરા મોંઘા બનશે, જેનાથી નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે। ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાંથી જ મંદીમાંથી પસાર થઈ રહેલા ઉદ્યોગ માટે એક મોટો ફટકો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લાંભામાં ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું। અમદાવાદના લાંભા વોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે તેમણે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું। આ પાર્ક શહેરના રહેવાસીઓ માટે શુદ્ધ હવા અને મનોરંજન માટે એક નવું સ્થળ પૂરું પાડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને હાઈકોર્ટે મોટી રાહત આપી છે। પાક વીમા યોજનાની બાકી રકમ 3 મહિનામાં ચૂકવવામાં આવશે। 2023થી મળવાપાત્ર સહાય બેંક વ્યાજ સાથે આપવા આદેશ આપ્યો છે। ખેડૂતોએ PKVMY હેઠળ વળતર માગી રહ્યા છે, જેની માન્યતા અપાઈ છે। આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક સહારો મળશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।